હાય ગાઈસ, તો અમે હવે ખાઈ પીને રેડી થઈ ગયા છીએ ને હવે જવાના છીએ દુકાને. એકદમ મસ્ત ખાવાનો બનાવ્યો તો માહિરભાઈએ, મજા આવી ગઈ ખાવાની. આમ જોઈ લો, આ છે સ્પાઇક ને આ છે અમારા બાવરચી. તે આપણે કઈ રસોઈયાને બાવરચી. ક્યાંથી આવી રેસીપી શીખ્યા તમે? એમ સારું કહેવાય. બસ હવે અમે ખાઈ પીને રેડી થઈ ગયા છીએ ને હવે દુકાને જાશું થોડી વારમાં. તો બન્યા રહેજો વ્લોગમાં. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારે પણ ના ભૂલતા. જો આગળના વિડીયો તમારે જોવા હોય અને મનોરંજન માનવી હોય અને આ માહિરભાઈની કોમેડી જોવી હોય તો બન્યા રહેજો વ્લોગમાં. અમે દુકાને આવી ગયા છીએ અને બધાએ સાથે મળીને બેઠા છીએ. તમે જોઈ શકો છો, જમીને પાછા દુકાને આવી ગયા અને હવે બધાએ એક સાથે બેસીને બધી અલગ અલગ વાતો કરી છે. એમાં જે માહિરભાઈ છે એ થોડાક રમૂજી માણસ છે, તો એ મનોરંજન કરાવે છે. ગાઈસ, આ આપણી દુકાનનો લોકેશન છે, તમે જોઈ શકો છો. આ હાઈવે રોડ છે જે રાપરથી રાંભોને જોડે છે અને વચ્ચે અમારું એક નાનકડું ગામ આવેલું છે જે વજીપર ગામ છે. અને દુકાનેથી હવે આપણે સીધા આવી ગયા છીએ આપણી વાડીએ. ત્યાં જીરામાં શ્રી ગણેશ કરવામાં આવ્યું છે. આ આપણી વાડીનું લોકેશન છે. દુકાન વધાવીને સીધા વાડી આવ્યા છીએ. તમે જોઈ શકો છો જ્યાં જીરો હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ જીરો આપણે કાઢી છે જેનો વિડીયો. દેશ ના ભાઈ વાગડ ને અહીંયા શું કરાયા? કેનો જીરો? એમ કેવો સારો જીરો થયો? હે તમારે કેવો છે ભાઈ? અમારે તો લોટ થયો દારે થી વધારે થયો. એમ આજે વરામાં તમને મોજ આવી ગયા. હવે ક્યાં હું જતો સીધો કાશ્મીર જાવ. કાશ્મીર ટૂર કરશે એમ જીરો વેચીને? ઘરે આવશો જ નહીં ને? ઘરે મોકલાઈ જાય પછી હોય ટોલો તમારો. તમે આવશો ને કાશ્મીર બરફમાં બરફ પડે તમે ધોવાઈ જાવ. આ જીરો નીકળી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ વાડીનો પહેલો જીરો છે. આ જીરાની ક્વોલિટી છે કેવી છે કમેન્ટમાં જરૂરથી લખજો, સારી છે કે ખરાબ છે. હેલો મિત્રો, તો હવે આપણે જીરો નીકળીને જોઈને પાછા દુકાનેથી વાડી આવ્યા અને વાડીએથી હવે પાછા જીરો કાઢીને રિટર્ન જાય સીધા ઘરે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર પાછળ રહી ગયા છે. અમે બાઇકમાં જાય છે. આ કાચો રસ્તો છે રેતીવાળો, ચાલા પગે આવતો નહીં હો. જોઈ શકો છો ગાઈસ. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ અટપટા ડ્રાઈવરને પણ એક લાઈક આપી દેજો. બહુ રેતી છે અહીંયા, તો આવા ડ્રાઈવરનું કાંઈ નક્કી નહીં. ગયા પડતા રહ્યા ગાઈસ, તમારી દુઆથી બચી ગયા. અત્યારે રેતી બહુ છે તો અહીંયા એક્સપિરિયન્સ વગર બાઇક પણ ના ચલાવી શકી. ડેલીનું રૂટિંગ હોય તો કાંઈ વાંધો ના આવે, પણ ક્યારેક કોઈ આવે એટલે પછી બાઇક ચલાવવામાં તકલીફ થાય. આ વાડીનો રસ્તો થોડો કટપટો છે, રેતી આવે ક્યાંક બરાબર આવે તો ક્યાંક ખરાબ આવે. ગાઈસ, બ્લોગ સારો લાગે ને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બહુ સારું રહેશે. તો બન્યા રહેજો વ્લોગમાં.
આગળ બતાવશું આપણે ત્યાં જશું ઠોકર સુધી ડેલી રૂટીન થેન્ક યુ ગાઈસ